તો જય જવાન જય કિસાન મિત્રો, બધા મિત્રોને તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અને આપણે આવી ગયા છીએ વાડીએ, તમે જોઈ લો. ને મિત્રો આજ આપણે એક મેળો જૂનો હતો એ રિપેર કરવાનો છે, તો ટ્રાયફોડ ને કરવાથી લઈને આપણે આવી ગયા છીએ વાડીએ. તો જો એ લીમડો પણ મિત્રો આવી ગયો છે, અને અહીંયા છે આપણો મેળો, એ આપણે સરખો કરવાનો છે આજ. તો આપણા બ્લોગમાં એન્ડ લગી બન્યા રહીજો. તો મિત્રો આ છે મેળો, અને અહીંથી આપણે પહેલાં તો ઉપર ચડવું પડશે, કેમ કે નિહાણીને એવું કાંઈ છે નહીં મિત્રો અહીંયા. તો ઉપર ચડવીએ આપણે પહેલાં. તો મિત્રો તમે જુઓ, આપણે ઉપર ચડી ગયા છીએ ઝાડવામાં છે ગમે એમ કરીને. અને આ લીમડાનું ઝાડ છે મિત્રો, અને અહીંયા છે આપણો મેળો. હું તમને બતાવું, 1 વર્ષ જૂનો છે મિત્રો. તો પણ તમે આની હાલત જુઓ, અત્યારે થઈ ગઈ છે. અત્યારે કાંઈ હાલત છે આની, અને આને આપણે વરખો કરવાનો છે. તો બધાથી પહેલાં તો મિત્રો આપણે આ તીરખા બધા કાપવા જોઈએ, તો એ બધાથી પહેલાં એ કરવી આવે. મિત્રો તમે જોઈ લો, તીરખા કપાઈ ગયા છે 1 નંબર. અને હવે કાંક આપણા મેળાનું લુક આવું આવે છે, તમે જોઈ લો. અને આ 2-3 તીરખા મિત્રો મેં રહેવા દીધા છે પક્ષીઓ બેસીએ કે એના માટે. તો હવે આપણે આ બધું જૂનું છે ને એ બધું બહાર કાઢીને ફેંકી દેવાનું છે. તો હવે આ બધું બહાર કાઢીએ. આ બધા ગાભાને એવું નાખેલું હતું એ બધું બહાર કાઢી લેવી, ઓસાડ ને એવું બધું. તો આ બધું કડબ ને એવું બધું કાઢી નાખવી બહાર હવે.
તો મિત્રો તમે જુઓ અત્યારે આપણા મેળાનો લુક કાંક આ રીતનો આવે છે. કચરો બધો મિત્રો નીકળી જશે, એકદમ સાફ થઈ ગયું છે બધું. ઓકે, તો હવે મિત્રો આની ઉપર આપણે બનાવવાની બાકી છે તળિયું. મિત્રો 1 નંબર બનાવવાનું છે કાલના બ્લોગમાં. તો હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં લગી જય જવાન જય કિસાન.